આ ટાઈપના થ્રેડ વર્ક વાળા બહુ બધા એમ્બ્રોઇડરી વર્કમાં તમને આર્ટિકલ મળી જશે અને ફિનિશિંગમાં તમારે કઈ આમ જોવું જ ના પડે. આ બેક સાઈડ થી હું તમને પાછળથી બતાવી દઉં. જોવો, આ પલ્લુમાં પાછળની સાઈડની ડિઝાઇન છે. તમને અહીંયા ક્યાંય એકેય દોરો નીકળેલો કે આમ થોડુંક આમ હલડુલ કરેલું કે કાંઈ એવું ખરાબ ફિનિશિંગ તમને આમાં જોવા નહીં મળશે. આપણે કોટનમાં નવી વેરાયટી બનાવી છે. આ આખું કોટન બેઝડ ફેબ્રિક છે, જેમાં તમને અહીંયા આખામાં પ્રિન્ટ મળશે અને આ પટ્ટી તમે જે દેખાય છે ને, આ સાટીન પટ્ટા બોર્ડર કહેવાય. અને આ ટાઈપની વેરાયટી તમને જે છે નવી નવી ડિઝાઇન, નવા નવા અપડેટ જે જોવા મળતા હોય ને, એ ખાલી આપણે કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં જોવા મળે. અરે ઓ ભાઈ, હું તમને હર વખતે કહું છું, તમે બીજી જ જગ્યાએથી સ્ટાર્ટ કરી દો છો. પછી આ મારા વ્યુઅર્સ ને જે છે ને આ ટાઈપની સાડીઓ જોવી હોય, ઈ સાડીઓ હું પેલા બતાવું કે હું સ્ટોક બતાવું? હવે કેસરિયા ટેક્સટાઇલ કંપની છે એટલે ઓબ્વિયસ છે કે અહીંયા સ્ટોક તો તમને બહુ સારો એવો મળી જ જવાનો છે. બધામાં નવી નવી ડિઝાઇન, નવા નવા કલેક્શન, નવા પ્રિન્ટ ઓપ્શન બધામાં જ મળી જવાના છે. પણ સાડીની વાત આવે ને એટલે હું દર વખતે તમારા માટે સારામાં સારી વેરાયટી લઈ આવીશ. હવે આજે હું તમને જે ટાઈપની સાડી બતાવવાની છું ને, હા, એમાં છે ને પર્ટિક્યુલર તમને હું રેન્જ બતાવવાની છું. એટલે કે આજે જેટલી સાડી તમે જોશો ને, એ 200 રૂપિયાથી લઈને 200-250 રૂપિયાથી લઈને તમને 600 રૂપિયા સુધીની રેન્જ બતાવીશ. જેટલી ડિઝાઇન ગમે એ બધી ઘરે બેસીને મંગાવી શકો છો. આપણા તડકામાં બહાર નીકળવાની કાંઈ આપણે જરૂર છે નહીં. અને બાય ચાન્સ જો નીકળતા જ હોવ તો આપણે રેલવે સ્ટેશનથી ખાલી 1 જ મિનિટના ડિસ્ટન્સ પર લોકેટેડ છે. એટલે તમારે રિક્ષા ભાડાના કોઈ ખર્ચા કરવાની જરૂર નથી કે નહીં તમારે ગરમીમાં આટા મારવાની જરૂર છે. કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં આવી જાજો. તમને અહીંયા બધી ટાઈપની સાડીઓના કલેક્શન મળી જશે. હવે આ પ્રિન્ટ સાડી, ડોલા સિલ્કમાં પ્રિન્ટ સાડીઓના આ ટાઈપના કલેક્શન તો તમે જોયા જ છે, બરાબર. આમાં કોટનનો પણ ભાગ મર્જ હોય છે. એટલે છે ને આ તમે ગમે એ સિઝનમાં પહેરી શકો એ ટાઈપની પ્રિન્ટ સાડી છે. પણ હવે આપણે વર્કમાં કંઈક નવી વસ્તુ લઈને આવ્યા છીએ. અને એમાં જે મેં તમને આજ કીધું છે, આ બધી જેટલી આ ટેબલ ઉપર તમે જોવો છો, એ બધી જ સાડી તમને અહીંયા 250 રૂપિયાથી લઈ અને 600 રૂપિયા સુધીમાં મળી જવાની છે. હવે તમારે આમાંથી કલર ચાર્ટ જે હોય એ પર્ટિક્યુલર ડિઝાઇન તમે સિલેક્ટ કરશો, એના કલર ચાર્ટ હિસાબથી તમને અહીંયા સેટ વાઇઝ કલેક્શન મળી જશે. હવે ડિઝાઇન પણ જોઈએ જ લઈએ. આમાં જે છે આ ટાઈપના લિનન કોટન ઉપર તમને આર્ટિકલ મળી જવાના છે. આ ટાઈપના બુટ્ટા વર્ક મળશે. સાથે સાથે છે ને અહીંયા થ્રેડ વર્કના નાના નાના બુટ્ટાઓનું કોમ્બિનેશન તમને જોવા માટે મળી જશે. અને આ બહુ બધા લોકો છે ને ખબર નહીં હું હાલી નીકળ્યા છે કે આવી ગરમીમાં છે ને ઓલા એકદમ વર્ક વાળા અને ખૂચે એવા અને એવા જ બધા કપડા લઈ લઈને વેચતા હોય છે. પણ એવી વસ્તુ આપણે ન પહેરી શકતા હોય તો બીજા કેવી રીતે પહેરી શકશે? તમે વિચારો. ભલે બધાને ઘણા એવા હોય કે જેને સાડી પહેરવાનો શોખ હોય, પણ હવે આ વસ્તુઓ તમે હજી સુધી તમે માર્કેટમાં લઈને જ નથી આવ્યા તો લોકોને ખબર કેવી રીતે પડશે કે આ બધી વસ્તુઓ પણ સારા રેટમાં વેચાય છે? એટલે આપણી પાસે તમે આવશો ને અહીંયા કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં તો તમને એકથી માંડીને એક વેરાયટી જે છે એ જોવા માટે મળી જવાની છે. અને લિનન કોટનમાં એટલે એકથી માંડીને એક ડિઝાઇન છે. તમે જુઓ, આ ટાઈપના થ્રેડ વર્ક વાળા બહુ બધા એમ્બ્રોઇડરી વર્કમાં તમને આર્ટિકલ મળી જશે. અને ફિનિશિંગમાં તમારે કાંઈ આમ જોવું જ ના પડે. આ બેક સાઈડથી હું તમને પાછળથી બતાવી દઉં. જુઓ, આ પલ્લુમાં પાછળની સાઈડની ડિઝાઇન છે. તમને અહીંયા ક્યાંય એકેય દોરો નીકળેલો કે આમ થોડુંક આમ હલડુલ કરેલું કે કાંઈ એવું ખરાબ ફિનિશિંગ તમને આમાં જોવા નહીં મળશે. એટલે અહીંયા જે છે તમને એકદમ પ્રોપરલી ફિનિશની સાથે કામ મળશે. પછી આ છે ને આ ટાઈપના લાઇટ પિંક કલરમાં પણ તમને આ ટાઈપની વેરાયટી મળી જશે. અને સેલ્ફ વર્ક કહેવાય. સેલ્ફ વર્ક એટલે આ જે લાઇટ પિંક કલરનું આપણે આમાં જે છે આખી સાડીમાં કલર મળે ને, એવી જ રીતના તમને અહીંયા વર્કમાં પણ સેમ કલર કોમ્બિનેશન યુઝ કર્યા હોય. એટલે આ ટાઈપની વેરાયટી અત્યારે સૌથી વધારે ટ્રેન્ડમાં છે. આવા કંઈક આર્ટિકલ તમારે જોતા હોય તો એ તમે અહીંયાથી પરચેસ કરી શકો છો. પછી જુઓ, હજી એક આર્ટિકલ જુઓ. આમાં પણ જે છે આ બધા કોટન બેઝડ કોમ્બિનેશન હોય છે. એટલે આ સૌથી વધારે સેલ થતું હોય ને અત્યારે ગરમીની સિઝનમાં તો એ આ પ્રોડક્ટ છે. હવે તમે સિઝનલ કલેક્શનની જગ્યાએ હેવી મોંઘા ઓલા જે છે ગોદડા જેવી સાડી આવતી હોય છે, જે હવે ટ્રેન્ડમાં પણ નથી, એવી સાડીઓ રાખશો તો પછી કસ્ટમર ક્યાંથી આવે? આજે આપણે જ નથી ગમતી એવી ડિઝાઇન અને એવી સાડીઓ કે જે જૂની થઈ ગઈ હોય, જેની ડિઝાઇન આપણે ન ગમતી હોય, તો એને તમારે પેલું જે આવે ને, ઘણી જગ્યાએ ઓફર આવતી હોય છે, એવી રીતના સેલ આવતો હોય છે. પછી સેલમાં એમાં થોડી કરીને કાઢી નાખવાની અને નવો સ્ટોક ભરવાનું સ્ટાર્ટ કરવાનું. થોડીક લેવાની, જેથી કરીને આઈડિયા આવે કે તમારા કસ્ટમરને કઈ ટાઈપની વેરાયટી જોઈએ છે. હવે 250 રૂપિયાથી લઈને તમને હું 600માં બતાવું છું, તો હવે 600 રૂપિયા સુધીની વેરાયટી તમે રાખશો ને તોય તમને સારામાં સારું જે છે પ્રોફિટ થવાનું જ છે. આ એ જે છે મિક્સ કોટનનું કોમ્બિનેશન છે. અત્યારે જેટલી સાડીઓ આજ બતાવીશ ને બધા મિક્સ કોટનમાં જ આવવાના છે. એટલે પહેરવામાં કમ્ફર્ટેબલ રહેશે. પ્રિન્ટ કોન્સેપ્ટ જોતું હોય પ્રિન્ટમાં મળશે. આ ટાઈપનું વર્ક જોતું હોય તો વર્કમાં મળી જશે. અને પ્રિન્ટમાં આપણી પાસે એકથી માંડીને એક ડિઝાઇન છે. એટલે રેગ્યુલર જે ઓલી આવે છે સિફોન જોર્જેટની સાડીઓ, ઈ તો લોકો પહેરે જ છે, બરાબર. પણ હવે આવું કંઈક નવું તમે જો રાખવાનું સ્ટાર્ટ કરવા માંગતા હો
તો ક્યાં આવવાનું? કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં. પછી સાટીન પટ્ટાવાળી તમે જે સાડીઓ જોયેલી છે ને સિન્થેટિકમાં, એટલે આપણે જે ઓલી જોર્જેટ અને સિફોન પર તો જોઈએ જ છે, આપણે કોટનમાં નવી વેરાયટી બનાવી છે. આ આખું કોટન બેસ્ડ ફેબ્રિક છે, જેમાં તમને અહીંયા આખામાં પ્રિન્ટ મળશે અને આ પટ્ટી તમે જે દેખાય છે ને, આ સાટીન પટ્ટા બોર્ડર કહેવાય. અને આ ટાઈપની વેરાયટી તમને જે છે નવી નવી ડિઝાઇન, નવા નવા અપડેટ જે જોવા મળતા હોય ને, એ ખાલી આપણે કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં જોવા મળે. અહીંયાથી કેટલાય લોકો જે છે મોટા મોટા હોલસેલર છે, એ અહીંયાથી આપણી પાસેથી લઈ જાય છે. તો તમે વિચારો કે તમે ડાયરેક્ટ મેન્યુફેક્ચરર પાસેથી લેશો તો કેટલો ફાયદો થવાનો છે. એટલે તમને હું કહું છું કે આ ટાઈપની બાંધણી થઈ ગઈ, લેરિયા થઈ ગયા, તમારે પ્રિન્ટમાં તમારે જે ટાઈપની વેરાયટી જોતી હશે ને, એ બધી ટાઈપની વેરાયટી અહીંયા મળી જશે. ખાલી વાત યાદ રાખવાની છે કે જેટલી વેરાયટી આવશે એ આ રીતે સેટ ટુ સેટ આવશે. સિંગલ પીસમાં આપણે કોઈ પણ જાતનો કામ ધંધા કરતા નથી. એટલે સિંગલ પીસ માટે તમે ફોન કરશો તો એ કદાચ અહીંયા કોઈ ઉઠાવશે તો એ કદાચ વ્યવસ્થિત જવાબ ના આપે, કારણ કે આજે આપણે આટલું મોટું કામ લઈને બેઠા છીએ, બરાબર. હવે તમે જ વિચાર કરો કે તમે કોઈક બિઝનેસ લઈને બેઠા હો અને બિઝનેસ લઈને પછી આપણે જે છે કે કેટલી બધી વસ્તુ હોય, ઘણા એવા કસ્ટમર હોય કે સાચે એકચ્યુઅલમાં પરચેસ કરવા આવ્યા હોય, ઘણા એવા હોય કે જે થોડા ટાઈમ પાસ કરવા માટે આવતા હોય છે. તો આપણે જે છે એની ચક્કરમાં જે છે ને સારા કસ્ટમર્સ છૂટી જતા હોય છે. આ એક્સપિરિયન્સ તમારી સાથે પણ ક્યારેક થશે જ્યારે તમે સાડીના બિઝનેસમાં આવશો કે પછી તમે કપડાની બિઝનેસમાં આવશો. તો તમારી પાસે જે છે ને એક તો ક્વોલિટી સારી હશે ને તો તમારા કસ્ટમર પણ એ જ હિસાબથી આવશે. હવે આપણી પાસે છે ને આમ તો 99 રૂપિયાથી સાડીઓની વેરાયટી મળે છે, બરાબર. પણ 99 રૂપિયાથી લઈને આપણી પાસે 1200 રૂપિયા કહીએ છીએ, એટલે તમારે એની અંદરમાં જેટલી વેરાયટી, જેટલી ડિઝાઇન જોવી હોય એટલી ખાલી આ એક જ ડિપાર્ટમેન્ટમાં નહીં, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં તમારે હાલ્યું જવાનું. અહીંયા આપણો આખો સાડીનો ડિપાર્ટમેન્ટ છે, એટલે તમને વાંધો નહીં આવશે. જેટલી ડિઝાઇન જોવી હોય એટલી ડિઝાઇન તમને જોવા માટે મળી જશે. બસ ખાલી એ યાદ રાખવાનું છે કે તમારે અહીંયા પરચેસ કરવું હોય, લગ્ન પ્રસંગના હિસાબથી પણ કરવું હોય તોય તમારે આ રીતે સેટ ટુ સેટ લેવું પડશે. સિંગલ પીસીસમાં આપણે કોઈ વસ્તુ વેચતા નથી. આજના કલેક્શન કેવા લાગ્યા કોમેન્ટ કરીને મને જલ્દીથી કહેજો. આગળના વિડીયોમાં કઈ ટાઈપની વેરાયટી જોવાની મને કહી દેજો. આપણે વુમન્સ વેર, મેન્સ વેર અને કિડ્સ વેર બધી જ વેરાયટીઝ રાખીએ છીએ, એટલે તમારે જે વિડીયોમાં જોવું હોય ને આગળના વિડીયોમાં મને કોમેન્ટ કરીને ખાલી કહી દેજો. જ્યારે સુરત આવવાનું થાય મને મળ્યા વગર જતા નહીં હો, આખો દિવસ અહીંયા રહું છું એટલે તમને મળીશ પાક્કું. બાકી આજના કલેક્શન કેવા લાગ્યા છે કોમેન્ટ કરી દેજો. મળી આગળની વિડીયોમાં, ત્યાં સુધી ધન્યવાદ. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का नाम के